अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ત્યારે વિશ્વામિત્રજી મહારાજ કહે છે, અસુર સમૂહ સતાવહી મોહી મેં યાચનયા એવું રૂપ તોહી અનુજ સમેત દેહુ રઘુનાથા નિશિચર બધ में हो રાજા દશરથ એ રાક્ષસો મારા યજ્ઞની અંદર આવી અને યજ્ઞનો વિધ્વંસ કરી જાય છે। એ મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે થઈ અને લક્ષ્મણજી સહિત મને રામને આપો ને, એ રામની ઈચ્છા છે। લક્ષ્મણજી પણ આપો, રામની પણ ઈચ્છા છે। અને ત્યારે કહેતા કહેતા કહે દશરથજી મહારાજ કહે છે કે બાપજી, અરે હું એનો પિતા અને ઈ રામ મારા પુત્ર, એ કદાચ દશરથ છે ને પ્રાણ આપી શકે બાકી રામને ન આપી શકે। प्राण आपी सके पर राम ने न आपी सके। जो तो खरा मैंने तमे, अरे ई रामायण नु एक पात्र एटले मां कैकेयी अने आ कैकेयी ने मैंने तमे घणा बधा एने दोष आप्या छे, घणा बधा अवगुणो पण आप्या छे। पण एटલું याद राखजो के જ્યારે अखिल ब्रह्मांडना नाथने बोलावा माटे स्वयं अरे मां कौशल्या जाती के राम हालो ने, सुमित्राजी जाता के ए राम हालो ने, अने त्यारे राम न आवता अने त्यारे दशरथ राजा कैकेयी ने मोकलता अने कैकेयी ने कहता कि राम ने बोलाई आवो ने, कारण के त्रणेय मामा वधारे प्रेम करवा वाळुं कोई तत्व हतुं ने तो ई मां कैकेयी हती। भगवान ने याद राखजो, राम ने बहु वधारे कोई प्रेम करनारुं कोई तत्व एटले ई मां कैकेयी। अने ई ज मां कैकेयी પાસે માંગી લીધું કે તમારે એક કામ કરવાનું છે માં, આ તો હું લીલા કરવા માટે થઈને હું આવ્યો છું, આ હું લીલા કરવા માટે થઈને હું આવી રહ્યો છું, એટલા માટે મારું તમારે એક કામ કરી દેવાનું છે કે તમારે મારો વનવાસ માંગી લેવાનો છે। અને એ રાજા ભરતની માટે થઈ અને ગાદી માંગી લેજો પણ મારા માટે વનવાસ માંગી લ્યો, આ આટલું કામ તમારે કરવાનું છે। આટલું કહી અને રામ જતા રહે છે। અને ત્યારે માં कैकेयीની પાસે માંગવાનું, અરે આ અવસર આવ્યો ત્યારે જગતે માં कैकेयीને ઘણા બધા અરે અબજસો આપ્યા છે પણ એટલે રામને મન માં कैकेयी બહુ એટલે પ્રેમ હતો એટલા માટે થઈ। અને ત્યારે દશરથ પણ એમ કહે છે હો કે દશરથ પ્રાણ આપી શકે બાકી રામને ન આપી શકે। હા, દશરથ પ્રાણ આપી શકે બાકી રામને ન આપી શકે। જગતમાં રામ જેવો પુત્ર પણ ન થાય અને આ જગતની અંદર દશરથ જેવો કોઈ પિતા પણ નથી। ત્યારે વશિષ્ઠજી મહારાજ દશરથને સમજાવે અને કીધું કે આ વર્ષે તો આપણા એટલે કુમારના લગ્નનો યોગ છે, મહારાજ એને મોકલો। વિશ્વામિત્રજી મહારાજના યજ્ઞમાં ગયા, બધા રાક્ષસો આવી આવીને જોઈ જોઈને બધા જતા રહે અને ત્યાં વિશ્વામિત્રજી મહારાજનો યજ્ઞ પણ ત્યાં પૂર્ણ થયો। જનકપુરથી સીતાજીના સ્વયંવરની કંકોત્રી આવી અને ત્યાં ગયા છે। કંકોત્રી આવી ત્યાં પહોંચ્યા, ત્યાં વાડીઓમાં જે ઉતારા ગ્રહણ લીધા અને એવામાં રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજી મહારાજ જનકપુરની બહાર વાડીમાં રહ્યા અને ત્યારે રામની સેવા લક્ષ્મણ કરે છે અને પગની ચરણની સેવા કરી રહ્યા છે અને લક્ષ્મણજીના આંખમાં આંસુ અને ઈ આંસુ ભગવાન રામના પગમાં પડ્યું એટલે ભગવાન તરત ઝબકીને જાગી ગયા। લક્ષ્મણ શું થયું ભાઈ, શું થયું ભાઈ, આપ અરે આપ શા માટે તમે રડી રહ્યા છો? અને ત્યારે લક્ષ્મણે એટલું કીધું, ભાઈ અરે આવતી કાલે તો તમારા લગ્ન પણ થઈ જશે, તમારા લગ્ન થઈ જશે અને આ ચરણની સેવા મને નહીં મળે। અને ત્યારે ભગવાન રામ એમ કહે છે લક્ષ્મણ કે જ્યાં સુધી હું પણ તમને ન જોઉં ને ત્યાં સુધી મને પણ નિંદ્રા નથી આવતી। અરે કદાચ અરે આવતી કાલે જો કદાચ મારા લગ્ન થઈ જાય તો પણ છતાં એક ચરણની સેવા એટલે વામ ચરણની સેવા સીતા કરશે અને એક ચરણની સેવા
લક્ષ્મણજી તમે કરજો. આ ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ મને તમને કોઈ સુખાડનારું કોઈ પાત્ર હોય તો ઈ છે ગ્રંથ, એટલે રામ કથા યાદ રાખજો. એટલે કોઈકે લઈને કીધું કે તમારા ભાઈઓની જીત જાય છે. હો રામા આમાં, અરે આમાં તમારી જીત નથી થતી, આમાં તમારા ભાઈઓની જીત થાય છે. અને ત્યારે ભગવાન રામે એટલું કીધું કે મારી ભલે જીત ન થાય પણ અમારી તો થાય છે ને આખરે, એટલા માટે જીતી ગયા છે. ભલે મારી ભલે ન થાય પણ અમારી થાય છે. અને આજે આપણે ન્યૂઝપેપરની અંદર જોઈએ છીએ, આ કડવી વાસ્તવિકતાની વાતો છે કે એક ભાઈ બીજા પોતાના ભાઈને, સગા ભાઈને ખાલી જમીનના ટુકડા માટે થઈ અને મૃત્યુના ઘાટે પહોંચાડી દે. અરે આ શું, આ આપણી એક સંસ્કૃતિ શું છે? આ સંસ્કૃતિ એકવાર તો એક ભાઈ એવું ઉતારે ને મને કે દાદા હાલો તો એ કે પધરામણી કરવાની છે તમારે અમારે ત્યાં. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો અમે ત્યાં રસ્તામાં આમ જાતા હતા, ત્યાં ગામનું ગામ એટલે ત્યાં બધા હાલીને બધા જતા હતા. એટલે ભાઈ ત્યાં રસ્તામાં માર્ગમાં કહેતો આવે, દાદા આવ તો 15-17 વાર પુરાણોને સાંભળી લીધા, 20-25 વાર રામકથામાં તો હોરવો બારો નીકળી ગયો એમ તો કે પાછો 10-15 વાર ભાગવત કથા વાંચી કે આ બધું દાદા વાંચ્યું. મેં કીધું બહુ સારું કહેવાય તમે વાંચી લીધું. હા કે હો દાદા બહુ ઘણી બધી વાર પાછું. ઠીક, મેં કીધું સારું કહેવાય. જ્યાં એનો એટલે ઘર નજીક આવે એટલે પેલા પોતાના નાના ભાઈ નું આવે, પછી એના ઘરનું આવે. એટલે કે દાદા જો ફરી ન જવું હોય ને તો આપણે અમારા નાના ભાઈની જ આ ડેલી છે, એટલે આમાંથી આપણે બધા નીકળી જઈએ. એટલે કે પેલા તમે જાઓ એટલે પછી હું નિરાતે આમથી આમ ફરીને આવું. મેં કીધું કેમ ભાઈ? હા મેં કીધું તમારા ભાઈની જ ડેલી છે ને? મેં કીધું હા હા કે અમારા ભાઈની જ ડેલી છે. તો મેં કીધું તો તમે હાલો ને. કે દાદા પણ એ મકાન છે ને મારા ભાઈનું છે અને અમે લોકો નથી બોલતા. અને ત્યારે અમારા પતુ દાદાએ કીધું કે હવે તું હમણાં ભાઈ, તું હમણાં કહેતો હતો કે મેં 10-15 વાર રામકથાને વાંચી લીધી, મેં ભાગવતની કથાને 15-20 વાર સાંભળી લીધી, પણ તું તારા હગા ભાઈને નથી સમજી હેગો તો તને આ ગ્રંથ કેમ સમજાણો હશે? તું તારા હગા ભાઈને નથી સમજી હેગો અને તો તને આ ગ્રંથ કેમ સમજાણો હશે? પણ એટલું યાદ રાખજો, આખરે ખરાબ કરવા વાળાનું આખરે ખરાબ થઈને જ રહે છે. ખરાબ કરવા વાળાનું આખરે ખરાબ થઈને રહે છે. એટલે એ જ લક્ષ્મણજીને ભગવાન રામ એમ કહી રહ્યા છે કે ભાઈ જ્યાં સુધી હું તમને ન જોઉં ને ત્યાં સુધી મને પણ નીંદર નથી આવતી. અરે કદાચ મારા જો લગ્ન થઈ જાય ને, અરે તો કદાચ, અરે ભાઈ વામચરણની સેવા, વામચરણની સેવા જો સીતા કરે તો તમે એક પગની એટલે એક ચરણની સેવા તમે કરી લેજો, આવું કહે છે. અને ત્યારે બીજા દિવસનો જ્યાં પ્રાતકાળ થયો, બધા વાડીઓમાં રહ્યા છે અને ત્યારે શાલિગ્રામની પૂજા કરે છે. ફૂલ જેવા અરે બંને જે રાજકુમારો અને વિશ્વામિત્રજી મહારાજે કહેવામાં આવ્યું કે તમે જાઓ ફૂલ લઈ આવો, અને ત્યારે બગીચામાં મોકલા. અને તે જ સમયે સીતાજીનો ભેટો પણ ત્યાં થયો. સીતાજીનો જ્યાં ભેટો થયો અને ત્યારે મનથી એવો વિચાર કરવા લાગ્યા. સીતાજીએ રામચંદ્ર પ્રભુને જોયા ને ત્યારે પણ અરે એમ થયું કે મને આ એટલે રામ જેવા મને પતિ મળે. અને રામે પણ માં સીતાની સામે જોયું ત્યારે મનથી કહે છે કે મને સીતા જેવા પત્ની મળે. અને ત્યારે સીતાજી માં જગદંબાને પ્રાર્થના કરે છે, હે માં ભગવતી, હે જગદંબા, અમારા ઉપર આવી કૃપા વરસાવા વાળા બનજો અને રામ જેવા મને પતિની પ્રાપ્તિ થાય. કારણ કે આ દુનિયાની અંદર 4 પ્રકારની નારીઓ હોય છે. આ દુનિયામાં 4 પ્રકારની નારીઓ હોય છે. સીતા એ સ્ત્રી ધર્મને સમજાવવા માટે થઈ અને માં સીતાનું પ્રાગટ્ય થયું છે. અને ત્યાં તો સ્વયંવર રચવામાં આવ્યો હતો. જનકજીએ કહ્યું કે આ ધનુષનો જે લોકો, જે કોઈ રાજકુમાર આવી અને જે ભંગ કરશે અને એમને હું મારી કન્યા સાથે પરણાવીશ. અને એમાં રાવણ પણ આવેલો અને ઈ ધનુષ હતું ભગવાન મહાદેવનું. અને ત્યારે અરે આ લોકો જે પણ
ધનુષ્યનો ભંગ કરશે એટલે એને હું મારી કન્યા સાથે હું એને પરણાવીશ. અને ત્યારે બધાય લોકોના બધાયને અવસર મળી ગયો, પણ કોઈનાથી ધનુષ્ય ભંગ ન થયો. અને ત્યારે સીતાજી પ્રાર્થના કરે છે અને ધનુષ્ય ફૂલ જેવું હળવું થઈ જાય આવું જ્યાં મનથી વિચાર કર્યો, રામજીએ શિવજીના ધનુષને વંદન કરી અને જ્યાં ધનુષ ઉઠાવ્યું અને ત્યારે તે ક્ષણ રામ મધ્ય ધનુ તોરા ભય ભુવન ભરી ઘોર પ્રભુ દોવ ચાપ અંડ મહિડારે દેખી લોગ સબ જ્યાં ભગવાને લીધું ને જ્યાં પોતાના શિવજીને ઈષ્ટને યાદ કર્યા અને ત્યાં ધનુષ્યનું ત્યાં ભંગ થયો, બે ટુકડા થયા. સીતાજીએ વિજય માળા લીધી, બે હાથ ઊંચા કર્યા, બે હાથ ઊંચા કરીને વિજય માળાને ધારણ કરી. જનક રાજા અયોધ્યા આવ્યા, લગ્ન પત્રિકા જોઈ અને ખૂબ જ આનંદ થયો. રામ અને સીતાજીના લગ્ન થયા. જનક રાજાના ભાઈની પુત્રી એટલે ઉર્મિલાની સાથે લક્ષ્મણજી મહારાજનું લગ્ન કરવામાં આવ્યું. માંડવીની સાથે ભરતજી મહારાજનું લગ્ન કરવામાં આવ્યું. શ્રુતકીર્તિની સામે શત્રુઘ્નજી મહારાજનું લગ્ન એ લોકોને વર્યા છે. અને ત્યારબાદ જ્યારે સીતાજીની વિદાય થતી હતી ને અને ત્યારે સતી ધર્મનું પાલન, સતી ધર્મ શા માટે, સતી ધર્મ કેમ, એ સૂચવવા માટે થઈને સીતાનું પ્રાગટ્ય. પણ આ દુનિયામાં 4 પ્રકારની નારી હોય છે. કઈ કઈ? આ દુનિયામાં 4 પ્રકારની નારી હોય છે. હવે આમાંથી આ જાણવું છે કઈ કઈ નારી હોય છે, આપણે કઈ કેટેગરીમાં આવીએ? બિનુ શ્રમ નારી પરમ ગતિ લહે, બિનુ શ્રમ નારી પરમ ગતિ લહે, પ્રતિવ્રત ધર્મ છાંડી છલ ગહી, પ્રતિવ્રત ધર્મ છાંડી છલ ગહી. આ દુનિયામાં 4 પ્રકારની નારી, એક તો છે ઉત્તમ, બીજી છે મધ્યમ, ત્રીજી છે નિકષ્ટ અને ચોથી છે અધમ. સીતાજીનું પ્રાગટ્ય સ્ત્રી ધર્મનું મહત્વ સમજાવવા માટે તો એટલા માટે આ દુનિયામાં 4 પ્રકારની નારી, એમાંથી ઉત્તમ કઈ? અને ત્યારે કહે ઉત્તમ કે અસ બસ મન માહી, ઉત્તમ કે અસ બસ મન માહી, સપને હુઆન પુરુષ જગના, સપને પુરુષ જગના. આ દુનિયાની પેલી નારી એટલે ઉત્તમ નારી કઈ? તો કે સમજી લેજો કે પોતાના સપનામાં પણ કે જે સ્ત્રી પોતાના પતિને સેવે, પોતાના સપનામાં પણ પોતાના ધણીનું સપનું હોય અને આ દુનિયાની ઉત્તમ નારી, આ દુનિયાની પ્રથમ નારી બતાવવામાં આવી. બીજી નારી કેવી? તો કે બીજી નારીનું મહત્વતા કહે મધ્યમ પરપતિ દેખહી કેસે, ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે, મધ્યમ પરપતિ દેખહી ભ્રાતા પિતા પુત્ર નિજ. આ દુનિયામાં બીજી નારી એટલે મધ્યમ નારી કે જે બીજા પુરુષને જોવે, યાદ રાખજો માવડિયું, જે બીજા પુરુષને જોવે પણ 3 ભાવથી જોવે. જો પોતાની સમાન આયુનો હોય તો એની અંદર ભાઈ જોવે, મોટો હોય તો બાપ જોવે, નાનો હોય તો દીકરો જોવે. આ દુનિયાની બીજી નારી એટલે મધ્યમ નારી. આ દુનિયાની ત્રીજી નારી કઈ? અને ત્યારે કહે નિકષ્ટ નારી.
અરે નિકષ્ટ નારીનું લક્ષણ શું? અરે તો કે મન પોતાનું ગમે ત્યાં ભાગતું હોય પણ પોતાના કુળની મર્યાદાને ઉલ્લંઘે નહીં અને એવું એ કોઈ પગલું ન ભરે. ઈ આ દુનિયાની ત્રીજી નારી એટલે નિકષ્ટ નારી. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।